तो नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू आजना नवा विडियो में। आजना विडियो में आपने भारतीय बंधारणना टॉप 30 मोस्ट आईएमपी एमसीक्यू जोवाना छे, जे तमने आगळ आवनारी कोन्स्टेबलनी परीक्षा में खूब ज उपयोगी थवाना छे। तमने खबर ज हशे के कोन्स्टेबलनी परीक्षा में 30 मार्कनु बंधारण आवे छे अने आ 30 प्रश्नों खूब ज आईएमपी छे, माटे विडियोने अंत सुधी जरूर जोजो। साथे जो तमे चेनल पर नवा आवता होय तो चेनलने पण सब्सक्राइब जरूरथी करी लेजो, जेथी आ चेनल पर तमने आवा ज विडियो मळता रहेवाना छे। तो चालो शरू करीए विडियोने। पहलो प्रश्न, भारतનું બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો। ઓપ્શન એ જવાબ સાચો આવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ બનાવવા માટે જે બંધારણ સભા હતી તેના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। આગળ, બંધારણની ખરડા સમિતિ, જેને ડ્રાફ્ટિંગ કમિટી પણ કહેવામાં આવે છે, તેના અધ્યક્ષ કોણ હતા? મિત્રો, બંધારણ બનાવવા માટે ડ્રાફ્ટિંગ કમિટી જે ખૂબ જ અગત્યની સમિતિ હોય છે અને તેના અધ્યક્ષ કોણ હોય છે? તો ડૉક્ટર બી.આર. આંબેડકર હોય છે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ ચોથો પ્રશ્ન, બંધારણનો સ્વીકાર કયા દિવસે કરવામાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના દિવસે કરવામાં આવ્યો હતો। ઓપ્શન સી જવાબ સાચો આવે છે। હવે બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો એવો પ્રશ્ન પૂછાય તો 26 જાન્યુઆરી 1950 આવે છે, પણ અહીંયા આપણને બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો તેવો પૂછવામાં આવ્યો છે, એટલે 26 નવેમ્બર 1949 આવશે। આ દિવસે આપણું બંધારણ બનીને તૈયાર થઈ ચૂક્યું હતું અને સર્વાનુમતિથી બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી બંધારણ દેશમાં લાગુ કરવામાં ન આવ્યું હતું। જ્યારે 26 જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે છે, એટલે આ પ્રશ્નનો જવાબ ઓપ્શન સી 26 નવેમ્બર 1949 આવશે। આગળના પ્રશ્નની વાત કરીએ તો બંધારણના કયા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા? તો 42મા સુધારાથી બંધારણના આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા। ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદ વાત કરીએ મૂળભૂત અધિકારો અને ફરજો વિશેના એમસીક્યુની। તો મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં આપેલા છે? તો ભાગ 3 આવશે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ, કયા મૂળભૂત અધિકારને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? તો બંધારણીય ઇલાજોનો હક અનુચ્છેદ 32ને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે। ખાસ યાદ રાખજો, ખૂબ જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે। આગળનો પ્રશ્ન, સૂચનાનો અધિકાર એટલે કે આરટીઆઈ કયા વર્ષથી અમલમાં આવ્યો? તો 2005થી। ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ છે? તો અનુચ્છેદ 21A હેઠળ। ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો બંધારણમાં જે મૂળભૂત ફરજો છે તેનો ખ્યાલ રશિયામાંથી લેવામાં આવ્યો છે, સોવિયત સંઘ। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ, રાષ્ટ્રપતિ, સંસદ અને સુપ્રીમ કોર્ટના એમસીક્યુની વાત કરીએ તો ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? તો ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિને ગણવામાં આવે છે। ઓપ્શન સી જવાબ સાચો આવે। ત્યારબાદનો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટેની મહાભિયોગની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? તો મહાભિયોગની પ્રક્રિયા અનુચ્છેદ 61માં છે। ઓપ્શન બી જવાબ સાચો આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે, રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભાના જે અધ્યક્ષ હોય તે ઉપરાષ્ટ્રપતિ હોય છે। ઓપ્શન બી જવાબ સાચો આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે, લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ એટલે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ। ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો ભારતની જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય તેમની નિવૃત્તિ વય 65 વર્ષ હોય। ઓપ્શન સી જવાબ આવશે।
આગળ રાજ્ય સરકાર અને પંચાયતી રાજ વિશેના MCQ છે. તો રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તો 182. આગળ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો ખાસ યાદ રાખજો, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો 73માં સુધારાથી મળ્યો હતો. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે ગ્રામ પંચાયતની સ્થાપના અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 40માં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ ભારતમાં પંચાયતી રાજનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં થયો હતો? તો ખાસ યાદ રાખજો, રાજસ્થાનમાં થયો હતો. ઓપ્શન સી જવાબ આવશે. હવે કટોકટી અને સુધારાને લગતા MCQ જોઈએ. તો ભારતમાં રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદ મુજબ લાદવામાં આવે છે? તો અનુચ્છેદ 352. ઓપ્શન એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાવી શકાય? તો રાષ્ટ્રપતિ શાસન આવશે અનુચ્છેદ 356 મુજબ. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નાણાકીય કટોકટી ભારતમાં કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો નાણાકીય કટોકટીની વાત કરીએ તો 360 અનુચ્છેદ આવશે. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે બંધારણીય સુધારો કરવાની સત્તા સંસદને કયા અનુચ્છેદ હેઠળ મળે છે? તો બંધારણમાં સુધારો કરવાની સત્તા અનુચ્છેદ 368 મુજબ મળે છે સંસદને. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે મતાધિકારની ઉંમર 21થી ઘટાડીને 18 કયા સુધારા દ્વારા કરવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો, આપણું બંધારણ જ્યારે બને છે ત્યારે મતદાનની ઉંમર 21 વર્ષ હોય છે. અમે બંધારણમાં સુધારો કરીને આ ઉંમર 18 વર્ષ કરવામાં આવે છે. તો 61માં સુધારાથી કરવામાં આવશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ અન્ય મહત્વના પ્રશ્નો છે. તો નાણાં પંચની રચના કયા અનુચ્છેદ મુજબ થાય છે? તો નાણાં પંચની રચના અનુચ્છેદ 280 મુજબ થશે. ઓપ્શન એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન ભારતીય ચૂંટણી પંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો ચૂંટણી પંચની જોગવાઈની વાત કરીએ તો અનુચ્છેદ 324 આવશે. આગળ બંધારણની કઈ અનુસૂચિમાં ભાષાઓનો ઉલ્લેખ છે? તો વિદ્યાર્થી મિત્રો, બંધારણમાં જે અનુસૂચિઓ છે તેમાંથી 8મી અનુસૂચિમાં ભાષાઓનો ઉલ્લેખ આપેલો છે. આગળ વાત કરીએ તો સમાન નાગરિક ધારો કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો તેનો જવાબ આવશે અનુચ્છેદ 44માં. આગળ ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા પ્રથમ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બંધારણના 30 એવા મહત્વના MCQ જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો.